ભારત વર્ષમાં પહેલા માસિકને તો માસિક ધર્મ કહેવાતો. શું કામ આને ધર્મ કહેવાતો હશે? વેદ અને ઉપવેદમાં શું હતા આના નીતિ નિયમો અને આપણે અત્યારે શું કરી નાખ્યા છે? ચાલો આ બંને વચ્ચેનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરીએ. શાસ્ત્ર કહે છે કે જેમને માસિક ધર્મ ચાલુ હોય એમને 3 દિવસ દરમિયાન દાભડાની પથારી કરી અને જમીન ઉપર સૂવું જોઈએ. સાથે ખોરાક લેતી વખતે બંને હાથનું સરાવ એટલે કે થાળી બનાવી ઉપર પાન રાખી અને એ પછી જે હવિષ્ય એટલે કે અન્ન લેવું જોઈએ. આ અન્નમાં પણ દૂધ, ઘી, ખીર આ પ્રમાણેની વાનગી જ ખોરાકમાં લેવી જોઈએ. એના પછી આવે છે ખૂબ જ રસપ્રદ વાત કે જેમાં કહે છે ત્રયમ ચ ભર્તુઃ સંરક્ષેત, મતલબ કે આ 3 દિવસ દરમિયાન એમને એમના પતિથી દૂર જ રાખવાના, મતલબ કે એમનું મુખનું દર્શન નહીં થવા દેવાનું. તતઃ શુદ્ધ સ્નાતા, એ પછી ચોથા દિવસે સારી રીતે સ્નાન કરાવી અને ભર્તારમ દર્શયેત, ચોથા દિવસે એમના પતિનું મુખ દેખાડવાનું. તત કસ્ય હેતુઃ, શું આનું કારણ છે? ત્યારે લોજિક બતાવે છે પૂર્વમ પશ્યેત યાદૃશમ નરમંગાનામ, જે પ્રમાણેના પહેલા મુખને જોવામાં આવે એ પ્રકારનું બાળકનું દ્રશ્ય છે એ થાય. એટલા માટે જો આ વીર ભોગ્ય વસુંધરાને વીર અને તેજસ્વી સંતાનો જોતા હોય, એમના પિતા સમાન ગુણવાળા સંતાનો જોતા હોય, તો જે શાસ્ત્રમાં માસિક ધર્મના નિયમો કીધા છે એ પ્રમાણેના પાલન કરવા જોઈએ. જો આપને પણ આ પૂર્ણ શાસ્ત્રના માસિક ધર્મના શું નિયમો છે એ જાણવા હોય તો આજે જ મેસેજ કરો અને માસિકમાં થતી અનિયમિતતા હોય તો કેતુ આયુર્વેદનો સંપર્ક કરો.